કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી અને મહિલા કોંગ્રેસના અગ્રણી મુમતાઝ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। મુમતાઝ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં કહ્યું કે ભરૂચ જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ, જેનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે। તો કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થતા ઘરવખરીને પણ નુકસાન થયું હતું, ત્યારે આવા ઘર માલિકોને પણ વળતર ચૂકવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। મહિલા કોંગ્રેસના અગ્રણી મુમતાઝ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। મુમતાઝ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં કહ્યું કે ભરૂચ જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ, જેનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે। તો કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થતા ઘરવખરીને પણ નુકસાન થયું હતું, ત્યારે આવા ઘર માલિકોને પણ વળતર ચૂકવવા માટેની રજૂઆત કરવામાં આવી છે।